સુરતના અડાજણ ભૂલકા ભવન સ્કૂલના વાલીઓનો વિરોધ. આરટીઈ અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ. વાલીઓનો આરોપ, ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે. આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી. આરટીઈમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું. આરટીઈમાં 1.20 લાખની આવક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે. સ્કૂલે જણાવ્યું કે વાલીઓની બેંકોમાં લાખોની લોન ચાલે છે, એટલે વાલીઓ ગરીબી રેખા નીચે આવતા નથી, એટલે સ્કૂલ એલસી આપવાની ધમકી આપી. ટીવી18 ન્યૂઝ સુરત. મારું નામ મોહિની છે. મારી છોકરી પહેલા ધોરણમાં ભણે છે. આરજી રાના ભૂલકા ભવન સ્કૂલ અડાજણમાં આવેલી છે. અત્યારે 6 મહિના ભણાવીને પછી મેડમ એમ કહે છે કે તમારી આવક વધારે છે, તમે એલસી લઈ લો ને બીજી સ્કૂલમાં પ્રોસેસ ચાલુ કરો. હવે અમે અત્યારે અધર ભવિષ્યમાં એનું બગડે તે પણ અમારે તો જોવાનું, અને છોકરાના મગજ પર પણ કેવી અસર થાય કે અમારે અડધું આમ ભણવાનું, અડધું પેલી બાજુ ભણવાનું. અમારો ખાલી એટલો જ એ છે કે જાણે તમે આટલું ભણાવી લો ને બીજા વર્ષથી તમે ટ્રાન્સફર કરી લો. પહેલા ધોરણમાં ભણે છે. અમારી માંગ એટલી જ છે કે અમને આટલા મહિના કરાવી લે, 3 મહિના, ને પછી બીજી સ્કૂલમાં ટ્રાન્સફર આપી દે. બસ એલસી આપવાનું કીધું છે કે તમે એલસી લઈ લો ને 2 દિવસમાં લેખિત આવી જશે એવું કીધું છે. મારું નામ રાણા જિગીસા સનીકુમાર છે. આપણું બાળક ભૂલકા ભવનમાં ભણે છે પહેલા ધોરણમાં. એને આરટીઈમાં એનો નંબર લાગ્યો. હવે એલસી આપવાનું કહે છે એ લોકો કે તમારી આવક વધારે બતાવે છે બેંકના સ્ટેટમેન્ટમાં. એના માટે આવક વધારે બતાવે છે. ડીઓ ઓફિસવાળા સાહેબે એમ કીધું કે તો હું કંઈ જાણું નહીં, તમારે એલસી લઈ લેવી પડશે. પરેશાનીમાં ભેદભાવ બહુ થાય છે. ઉચ્ચ નીચનો બહુ ભેદભાવ થાય છે. પૈસાવાળા છોકરાઓને કંઈ નાસ્તો ને બધું એ લોકો આપે છે, અને આરટીવાળા છોકરાઓને નાસ્તો નથી મળતો. એલસી આપી દેવો એમ કે વચ્ચેથી એલસી કેવી રીતે લઈ શકીએ? છોકરાનું આખું વર્ષ બગડે. હું સોનલબેન દેસાઈ. વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા, એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે. મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે. તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા. બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે. આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન. એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, જેના આધારે ડીઈ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઈઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે. એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી. ઓરમાયું એટલે શું? કઈ જાતનું? બિલકુલ નહીં. ક્લાસમાં અત્યારે અમારા કેમેરા પણ ચાલુ છે. ક્લાસમાં બધાની સાથે ભણે છે, બધાની સાથે રમે છે. રમતના પીરિયડમાં ડ્રોઈંગ હોય તો પણ એ લોકો જેમ છે તેમ જ બધું ચાલે છે. કોઈ સાથે કશું જ થતું નથી. પણ આ વાલીઓને વારંવાર આ રીતે સ્કૂલને પેપરના પાને કે મીડિયામાં ચગાવીને લાઇમલાઇટમાં રહેવું છે. કોઈને અલગ એટલે કઈ રીતે? એક બેન્ચ પર 2 બાળકો બેસે તો એ તો ક્લાસની સાથે જ બેઠા છે. અત્યારે પણ તમે જાઓ. ના, બિલકુલ નહીં. ના, બિલકુલ નહીં. વાલીઓ તદ્દન ખોટું બોલે છે. કોઈને એટલે સાહેબ જો એમનો પ્રવેશ રદ કરશે તો એમને જાતે કરવો જ પડે ને ભાઈ. એમના કાગળિયા જોઈને જો ઓફિસમાંથી એમનો પ્રવેશ રદ થાય કે ભાઈ તમે ખોટા દસ્તાવેજો મૂકીને પ્રવેશ મેળવ્યો છે, તો સરકારના નિયમ પ્રમાણે જ એમનો પ્રવેશ રદ થાય. મારે નથી કરવાનો હતો. હા, ઘણા બાળકો તો એવા છે કે જે 2000 રૂપિયા જેટલું મહિને રિક્ષાનો ખર્ચ ભોગવે છે. એટલે તમે વર્ષના ગણો તો 12 દુ 24,000. અને રિક્ષાવાળાનું મારી પાસે સ્ટેટમેન્ટ છે કે હું 12 મહિનાના પૈસા લઉં છું, મતલબ કે 24,000 થયા. તો એની સામે સરકાર મને આ બાળકની 13,000 રૂપિયા ફી આપે છે. તો ફી કરતાં તો વાલી રિક્ષા વેનના વધારે ખર્ચે છે. અને આ બધા વાલીઓના ઘરોમાં તમે જો તપાસ કરતા જોશો
તો ઘરમાં એસી પણ છે, એ લોકો દિવાળીમાં કે મે વેકેશનમાં 10 થી 12 દિવસ ફરવા પણ જાય છે સારી રીતે. એટલે ખોટી રીતે મેળવેલા એડમિશનો છે.